જોઈશું સમાચાર વિસ્તારથી। દિલ્હીમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2023 માટે યોજાયેલા કાર્યક્રમમાં દેશભરના શહેરોના રેન્ક જાહેર કરાયા, જેમાં નંબર 1 નો રેન્ક મળ્યો છે। આ વર્ષે દેશના સ્વચ્છ શહેરોમાં નંબર 1 બનવા સુરત અને ઇન્દોર વચ્ચે કાંટાની ટક્કર હતી। સતત 3 વર્ષથી દેશમાં સ્વચ્છતામાં બીજા નંબરે આવતું સુરત શહેર ગયા વર્ષે માત્ર 221 માર્ક્સથી જ નંબર 1 નો ખિતાબ મેળવતા રહી ગયું હતું। ત્યારે આ વર્ષે ઇન્દોરની સાથે સંયુક્ત રીતે નંબર 1 નો રેન્ક મેળવવામાં સફળતા મળી છે। દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં દેશભરના સ્વચ્છ શહેરોને રેન્કિંગ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરતને મધ્યપ્રદેશના ઇન્દોર સાથે સંયુક્ત રીતે નંબર 1 નો રેન્ક પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે। દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરતના મેયર અને પાલિકા કમિશનર દ્વારા સર્ટિફિકેટ અને એવોર્ડ સ્વીકારવામાં આવ્યા હતા। સુરતનો નંબર આવતા ગર્વ વ્યક્ત કરતા મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે આ રેન્ક માટે ઘણા સમયથી પ્રયત્નો કરવામાં આવતા હતા, જેમાં પાલિકાના નાનામાં નાના કર્મચારીથી લઈને તમામ નાગરિકોનો સહયોગ મળ્યો છે, જેથી આ રેન્કના આપણે હકદાર બન્યા છીએ, જેથી હું આ રેન્ક તમામ સુરતીઓને આપું છું। સમગ્ર કાર્યક્રમનું પાલિકાના આઈસીસીસી ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કર્મચારીઓ અને પદાધિકારીઓએ એકમેકને શુભકામના પાઠવી હતી। સાથે જ સફાઈ કામદારો અને એનજીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। તમામ લોકોએ સુરતને છેલ્લા 3 વર્ષથી જે પીછેહટ મળતી તેમાં અગાઉથી કરેલી તૈયારીઓ અને આ જ રીતે નંબર મેળવતા રહેવા તથા નંબરને યથાવત રાખવા માટેની તૈયારી પણ દર્શાવી હતી। સાથે જ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ CR પાટીલે પણ સુરતને મળેલા સન્માન બદલ સૌ સુરતીઓને અને પાલિકાના પદાધિકારી સહિત કર્મચારી અને અધિકારીને અભિનંદન આપ્યા હતા। સાથે જ પ્રધાનમંત્રીના સંદેશ બાદ દેશભરમાં શરૂ થયેલા સ્વચ્છતા કાર્યને આ સફળતા માટે કારણભૂત હોવાનું અને તમામ શ્રેય પ્રધાનમંત્રીને આપ્યું હતું। સુરત પણ મોદી સાહેબના શબ્દોમાંથી પ્રેરણા લઈને સતત સફાઈની ઝુંબેશ આદરી હતી। વર્ષો પહેલાં ગંદકીના સામ્રાજ્યને કારણે સુરત જે બદનામ હતું, એના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતો હતો। ખૂબ અફસોસ પણ થતો હતો। સુરતના શહેરીજનો, સુરતના કોર્પોરેટરશ્રીઓ, પદાધિકારીઓ, સુરતના અધિકારીઓ, કોર્પોરેશનના અને કર્મચારીઓ અને અન્ય જે સુરતીઓ એ પણ ખૂબ પ્રયત્ન કરતા હતા, છતાં પણ દર વખતે બીજો નંબર આવતો હતો। કોર્પોરેશનના પદાધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓ સાથે સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ આદરી એનું પરિણામ આજે આપણને મળ્યું છે ને આજે પહેલીવાર સુરત સ્વચ્છતામાં પહેલો નંબર પ્રાપ્ત કર્યું છે। એના માટે સુરતના સૌ શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। નમસ્કાર સુરતીઓ, સુરતીઓના યોગદાન અને સહયોગથી સુરત શહેર સુરતીઓના દિલમાં સતત ધબકતું રહે છે અને આજે આખા દેશમાં, ભારત દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર 1 રેન્ક પ્રાપ્ત કર્યો છે। આદરણીય રાષ્ટ્રપતિના હાથે આ એવોર્ડ સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યો છે। સુરત શહેરને આજે સમગ્ર ભારત દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક મળ્યું છે અને પહેલીવાર સુરત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે। એમના માટેનું આખું શ્રેય સુરત શહેરના શહેરીજનોને જાય છે। આપને હું સુરત મહાનગરપાલિકા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે સાથે અમારી ચૂંટાયેલી પ્રતિનિધિઓની ટીમ, MP શ્રી, MLA શ્રીઓ, એડમિનિસ્ટ્રેટિવ વિંગ અને સુરત શહેરના શહેરીજનો આ સફળતા માટે બધાનું જ સાથ સહકાર મળ્યું છે, એટલે તમામને હું ખૂબ ખૂબ આભાર માનું છું। સુરતને સફળતા મળવા પાછળ રોજ સુરતના 4 લેન રોડની મશીનથી 2 વાર સફાઈ થાય છે। સ્વિમિંગ મશીનથી દિવસમાં 2 વખત 4 લેન રોડની સફાઈ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત ટેક્સટાઇલ, ડાયમંડ માર્કેટ સહિતના કોમર્શિયલ એરિયામાં સ્વીપિંગ કામગીરી પર ભાર મુકાયો છે।